નમસ્કાર મિત્રો, જય માતાજી। તો મિત્રો, તમારા બધાના ઘરે ટોયલેટ તો હશે જ અને તેને વાપરીએ પણ છીએ, પણ શું આપણે ટોયલેટ ગયા પછી શુદ્ધ રહીએ છીએ? શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ? શું સાંજના સમયે દીવાબત્તી કરી શકીએ છીએ? કારણ કે મિત્રો, સવારે તો બાકી કોઈ મુશ્કેલી નથી। સવારે તો માત્ર તમારે સ્નાન કરીને જ આપણે દીવાબત્તી તમારા ઘરમાં પૂજાપાઠ કરી શકો છો। શિવજીના મંદિરમાં જાઓ છો તો તે પણ સ્નાન કર્યા પછી જ જાઓ। સવારે ઘણા લોકો માટે કંઈ પણ વાતમાં કોઈ મુશ્કેલી નથી, પણ સાંજે તો તમારા મનમાં એવો સૌથી મોટો પ્રશ્ન થાય છે કે શું હું આજે શુદ્ધ છું? શું આજે મેં કોઈ એવી કામગીરી કરી છે કે જેનાથી હું અશુદ્ધ થઈ ગયો છું? તો મિત્રો, આ સવાલ તમારા મનમાં ચોક્કસ ચાલતો હશે, કારણ કે દરેકને પ્રશ્ન થાય છે કે સાંજે નહાવું જરૂરી છે કે નથી। જો તમે નાહવી શકતા હો તો અતિ ઉત્તમ છે, પણ હાથમાં ધોવું પણ શક્ય હોય છે, સારું જ છે। પરંતુ ઠંડા મોસમમાં શું થાય છે, પાણી બહુ જ ઠંડુ હોય છે અને કેટલાક લોકોને મુશ્કેલી પણ પડે છે, પરંતુ તેમના મનમાં આવો ભાવ તો હોય જ કે તેમને દીવાબત્તી કરવા જ છે, તેમના ઘરે પૂજા કરવી છે અને મંદિરે જઈને દીવાબત્તી કરવી છે। તો તેમના મનમાં આ એક વિચાર ઊભા થાય છે કે આપણે શુદ્ધ છીએ કે નહીં? હવે મંદિરે જઈ શકીએ છીએ કે નહીં? અમે દીવાબત્તી કરી શકીએ છીએ કે નહીં? આ બધા પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। તો તમે પણ આવું વિચારો છો કે આખા દિવસ દરમિયાન જો તમે બાથરૂમનો ઉપયોગ કર્યો છે તો શું ત્યારબાદ તમે તમારા ઘરના પૂજન કરી શકો છો, તમે દીવાબત્તી કરી શકો છો, તેમ છતાં પણ તમે મંદિરમાં જઈને પૂજન કરી શકો છો? તો મિત્રો, આ બધા પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। તો મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો તો કોમેન્ટમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આપણે પહેલા પ્રશ્ન જોઈએ તો આ મોસમમાં શું થાય છે? જાણો, કોઈ મુશ્કેલી નથી થતી। ગરમીની મોસમ કે સામાન્ય મોસમમાં આપણે હાથમાં ધોઈને સ્નાન લેવામાં કોઈ અડચણ નથી આવતી, પરંતુ શિયાળાની મોસમમાં પાણી બહુ જ ઠંડુ હોય છે, તેને કારણે વૃદ્ધ લોકોને પણ મુશ્કેલી થાય છે, કારણ કે પૂજા પાઠમાં ઘરની માતાઓ અને બહેનો ખુશ રહેવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે। એ વિના લોકો પોતાનો જીવ કેવી રીતે પસાર કરે? તમારે રોજ પૂજા પાઠ કરવી જોઈએ, પણ પહેલાં શુદ્ધતા મહત્ત્વની છે। હવે જુઓ મિત્રો, ઠંડા મોસમમાં સૌ બાથરૂમનો ઉપયોગ કરે છે, તો ત્યાં તમે શુદ્ધ થઈ શકો છો। સૌપ્રથમ આપણે સમજવું પડશે કે સવારે તો બધા સ્નાન કરવાનો એક હિસ્સો બને છે। સવારે કોઈ વાત જ નથી કે તમે વિના સ્નાન કામ કરી રહ્યા છો। સવારે સ્નાન કર્યા બાદ તમે પૂજામાં પ્રવેશ કરો છો, ઘરે પૂજા કરો છો કે મંદિરમાં જઈને પૂજન કરો છો, એટલે પ્રાર્થના કરવા માટે સવાર સુધી સાફ રહેવું કોઈ સામાન્ય નથી। સવારે બરફ જેવા ઠંડા પાણીથી ગરમ પાણીથી સ્નાન કર્યા પછી જ બધા શુદ્ધ થાય છે અને પછી જ પૂજા કરવી જોઈએ। આજ રોજની પૂજાનો સમય સાંજના પ્રદોષકાળમાં કરવામાં આવે છે। સવારની પૂજા કર્યા પછી આપણે બાથરૂમનો વધારે ઉપયોગ કરીએ છીએ, એટલે આખો દિવસ બધા જ લોકો બાથરૂમનો ઉપયોગ જરૂર કરતા હોય છે। કેટલાક લોકો, ખાસ કરીને પુરુષો અને મહિલાઓ, આ બાબતે પ્રશ્ન થાય છે, કેમ કે ઘણા લોકો બહાર જોબ કરે છે, તો જ્યારે તેઓ બહાર કામ કરે છે તો શું જગ્યાએ અશુદ્ધ થઈ જાય છે? શું તેમને પાછા આવીને નહાવું જોઈએ કે નહીં? આ ખાસ કરીને જાણી લેજો। જુઓ, સૌપ્રથમ તમે સમજો કે જો તમે આખો દિવસ ક્યારે બાથરૂમનો ઉપયોગ કરો છો, જેમ કે જ્યારે તમે ઘરે છો ત્યારે ઘરના નિયમો વિશે વાત કરીએ છીએ। નિયમ શું કહે છે? શુદ્ધતા માટે છે। જો તમે ઘરમાં છો અને તમારા મા બહેન હોય ત્યારે જ તમે બાથરૂમનો ઉપયોગ કરો। વહેલા સાંજના પૂજન પછી તો તમે શુદ્ધ હો જ છો, તમારો આખો દિવસ છે અને ત્યારે તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો। સાંજમાં આવે છે ત્યારે વિચાર થવા લાગે છે, શું આપણે હજુ પણ શુદ્ધ છીએ કે ફરીવાર નહાવું જોઈએ કે નહીં? બાથરૂમનો ઉપયોગ કર્યા પહેલાં તમે આ બાબતોને ધ્યાનમાં રાખો। જુઓ કઈ રીતે નિયમ છે। દિવસમાં જેમ ઘણી વેળા તમે બાથરૂમનો ઉપયોગ કરો છો, ત્યાં જ્યારે તમે બાથરૂમમાંથી બહાર આવો છો તો તમારું પહેલું કામ છે હાથ ધોવાનું, પછી પગ ધોવાનું અને પછી 3 વાર મોઢામાં પાણી નાખીને કુલ્લા કરવાનું છે। મોઢામાં ઓછામાં ઓછી 3 વાર પાણી નાખીને
કુલ્લા કરવું જરૂરી છે? બાથરૂમનો ઉપયોગ કર્યા પછી પૂજા કરી શકાય છે કે નહીં? મિત્રો, આ કામ કરવું તો પડે જ છે. જો તમે બાથરૂમમાં જાઓ છો તો તમે શું કરો છો? સાફ કરી રહ્યા છો. હવે એવું નથી કે તમે કપડાં પહેરતા હો તો તે કપડાં ધોવાની કોઈ સમસ્યા નથી, તમે કરી શકો છો. થોડું ગંગાજળ લો, તમારા ઘરમાં કોઈ સારી જગ્યાએ મૂકો અને જ્યારે બાથરૂમમાં નાહવા જાઓ ત્યારે પહેલો નિયમ તે જ રહેશે. આ વાત એવી છે કે તમારે હાથ મોં ધોવા પરથી શરૂઆત કરવી જોઈએ. એટલે કે પહેલાં હાથ ધોવા જરૂરી છે, પછી પગ ધોવા જોઈએ. એમ જ હાથ અને પગ ધોવા જરૂરી છે. ત્યાર પછી 3 વખત ગાંગણી કરવી જોઈએ. આ બધું જ કર્યા પછી જો મન કરે તો થોડું પાણી વગેરે પોતાના ઉપર છાંટી શકો છો. આ બધું કરીને તમે એ રીતે શુદ્ધ બની જાઓ છો. પરંતુ જો મનમાં હજી શંકા થાય છે, હજુ સુધી આપણે શુદ્ધ થયા નથી કેમ કે બાથરૂમનો ઉપયોગ કર્યો છે, તો ત્યાં તમે થોડું ગંગાજળ પણ પોતાની ઉપર છાંટી શકો છો. એવું કરવું જરૂરી નથી, પરંતુ ગંગાજળ રાખવું સારું રહેશે. તમે જ્યારે છઠ્ઠી લઈ રહ્યા હો ત્યારે સાંજે કે દીવો પૂજન પાઠ ભજવાનું કામ કરો છો ત્યારે તમે એકવાર ગંગાજળ છાંટી શકો છો. બાકીની વાત, જો તમે બાથરૂમમાં જઈ રહ્યા છો તો વાસ્તવમાં બાથરૂમમાં જાઓ કે હાથ ધોવાનું હોય, પગ ધોવાનું હોય કે 3 વાર કોગળા કરવાનું હોય તો તેને પણ શુદ્ધ માની શકાય છે. સમસ્યા અને હા, એક વાત યાદ રાખજો કે જો તમે કોઈ સમસ્યા હોય, તમે સ્નાન કરી શકતા ન હોય તો તમે માત્ર આ જ કરી શકો છો. નિયમ કહે છે કે બાથરૂમમાં આવીને હાથ પગ જરૂરથી ધોઈ લો, પણ જ્યાં કોઈ વડીલ છે કે કોઈનું કશું દુઃખ સમસ્યા અને એ ઠંડામાં આખો દિવસ ગ્લવ્સ, સ્વેટર અને મોજા પહેરીને રહેતા હોય તો તમે બાથરૂમમાં કરવા જાઓ છો ત્યારે બાથરૂમનો ઉપયોગ કર્યા પછી જો શક્ય હોય તો હાથ ધોવાનું જરૂર કરો. નહીં તો ક્યારેક સંપૂર્ણ નહીં પણ ખુલ્લા કરવાનું તો જરૂર હોવું જ જોઈએ. પરંતુ સાંજના સમયે પૂજાનો સમય આવે ત્યારે પૂજા પહેલાં તમારા ગ્લોવ્સ ઉતારીને એક બાજુ રાખો, મોજો પણ ઉતારીને એક બાજુ રાખો અને પછી સારી રીતે હાથ અને મોં ધોવાનું શરૂ કરો. આ હાથ મોં ધોવા માટે આ ઋતુમાં અમે તમને કહી રહ્યા નથી કે ઠંડા પાણી વડે ધોવું જોઈએ, પરંતુ ઠંડા પાણી વડે ન થાય તો થોડા ગરમ પાણી સાથે કરો. તમે જે પાણી વડે કરી શકો તે પાણી વડે કરો, પણ હાથ અને પગ અને મોઢું ધોવું જરૂરી છે. ગરમી પાણીને હાથથી અને મોં ધોવો, આ વાત તે લોકો માટે છે જેમને કંઈ દિક્કત છે, ખાસ કરીને વડીલ લોકો માટે. કારણ છે શિયાળામાં તમને વધુ સમસ્યા થાય છે. જો તમને કોઈ દિક્કત છે કે આખા દિવસમાં હાથ ધોવા કે ખુલ્લા કરવામાં આવે તો તમે એટલું જ કરી શકો છો કે આખા દિવસમાં મોજા પહેર્યા હોય તો સારી વાત છે, અને જો મોજા ન પહેર્યા હોય તો તરત જ બાથરૂમમાં જાઓ અને હાથ પગ ધોવો. પગ ધોઈને 3 વખત ખુલ્લા કરશો ત્યારે તમે શુદ્ધ થઈ ગણાશો. અને જો તમે વધારે પરેશાન થઈ ગયા છો તો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી 3 વખત કુલ્લા કરી લો, કારણ કે મુખ પર તો કંઈ નહીં આવે. કુલ્લા કરી શકો છો તો 3 વખત કોગળા કર્યા પછી તમે બહાર આવો. બસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે સાંજના સમયે તમે પૂજા થઈ જાય અથવા મંદિર જવાથી પહેલાં અથવા સાંજના સમયે ઘરમાં દીવાબત્તી કરતાં પહેલાં ગરમ પાણી કે ઠંડા પાણીમાં તમારા હાથ સારી રીતે ધોવા, તમારા પગને સારી રીતે ધોવા અને 3 વાર મોઢું ધોવું બરાબર છે. આ વાત બહુ જ જરૂરી છે. આનું ખાસ ધ્યાન રાખજો. પછી તમને એ રીતે શુદ્ધ માનવામાં આવી શકે છે. અને સાંજના સમયે જ્યારે તમે પૂજા કરવા જશો ત્યારે પહેલાં જો તમે ઈચ્છતા હો કે તમારા ઉપર થોડી ગંગાજળ છંટકાવ કરી શકો છો શુદ્ધતા માટે. જો તમારા આ સવાલો થતો હોય કે આપણે શુદ્ધ છીએ કે નહીં, જો તમે બાથરૂમ વાપર્યા પછી હાથ ધોવા, પગ ધોવા અને 3 વાર મોઢું ધોવાના હોય, જો તમે ચેક કરી રહ્યા છો તો તમે શુદ્ધ છો, કંઈ પણ ખરાબ નથી. અને જેમને મુશ્કેલી છે, જેમને ઠંડી ઋતુઓમાં આખો દિવસ હાથ પગ ધોવામાં મોજા કે ગ્લાસ વગેરે પહેર્યા છે, તેઓ માટે એટલું કહેવું છે કે તમે સાંજ થાય તે પહેલાં પૂજા કરતાં પહેલાં થોડું આનંદ માણો. ગ્લોવ્સ ઉતારીને એક વખત હાથ પગ ધોઈ સારી રીતે ધોવો અને ત્યારબાદ પછી તમે પૂજામાં બેસી શકો છો. જ્યારે તમે તમારા ઘરમાં દીવાબત્તી કરશો કે મંદિરમાં પૂજા કરશો, જો તમને ક્યાંક જવાનું હોય તો તે સમયે તમે મોજા નહીં પહેરવા. જે તમે બાથરૂમમાં ગયા હતા ત્યાં જવામાં જો મોજા છે તેને નહીં પહેરવા, કેમ કે તે શુદ્ધ બની જાય છે.
બાથરૂમમાં જતા સમયે તમે તે ધોયા નથી. પૂજા કરતી વખતે હાથમાં મોજા ન પહેરવા અને હાથના ગ્લોવ્સ પણ ન પહેરશો, કેમ કે તે પણ ત્યારે અશુદ્ધ થઈ જશે. જ્યારે તમે તેને ઉતારશો ત્યારે તે અલગ થઈ જશે અને પછી તમે તમારા હાથ અને પગ ધોવા પડશે. પછી તમે સીધા તમારા ઘરના પૂજા પાઠ કે માટેની જગ્યા પર જાઓ છો. પણ પૂજા કરવી હોય તો એ કરો. પ્રેમની સાથે દીવો બાંધો. જો તમારે મંદિર જવું હોય તો મંદિરમાં જવાથી પરાવૃત્તિ કરો, પણ તમે મોજા કે ગ્લવ્સ પહેરી શકતા નથી. હા, જો તમારી પાસે ધોયેલ ગ્લવ્સ કે મોજા હોય તો તમે પહેરી શકો છો. આને ધોવા જરૂરી નથી. જે લોકો ઓફિસ કે ડ્યુટી પર જાય છે તેમની માટે પણ આ જ છે. તે લોકો ઓફિસમાં ગયા છે, ડ્યુટી માટે ગયા છે, તો તે આ બધું જ ન કરી શકે. જ્યારે તમે હાથ મોં ધોતા હોય તો સારું છે, પણ સાંજના સમયે જ્યારે તમે ઘરે આવો છો અને પૂજા પાઠ કરો છો ત્યારે મંદિરમાં જવાનું હોય છે અને એ જ નિયમનું પાલન કરો છો. સાંજમાં ઘેર આવે તે પહેલાં તમારા મોજા કે બાકી બંધ ઉતારી ગરમ કે ઠંડુ પાણીથી હાથ મોં સારી રીતે ધોઈ લો અને ખુલ્લા કરો. પછી પૂજા પાઠ કરવા જાઓ. તમે મંદિરમાં જઈ શકો છો, દીવો પણ કરી શકો છો. આ વાત મહિલાઓ માટે પણ છે અને પુરુષો માટે પણ, જે બહાર જઈને કામ કરે છે. હવે બાથરૂમની વાત તો થઈ ગઈ. જો તમે આખો દિવસ જ્યાં પણ ઘરની સ્વચ્છતાનો ઉપયોગ કર્યો છે ત્યાં તેના પર પછીના નિયમો શું કહે છે જોઈ લો. તો બાથરૂમ પછી અમે જે નિયમ જણાવ્યો છે તે સર્વ આટલા સરળતાથી કરી શકો છો. પરંતુ જો તમે આખા દિવસમાં સ્વચ્છતાનો ઉપયોગ કર્યો છે અને તમે સ્વસ્થ બની ગયા છો તો જે પણ વસ્ત્ર પહેરેલ છો એ વસ્ત્ર ફરીથી ન પહેરવા જોઈએ. જો પહેરી લીધા તો તમે ફરીથી શુદ્ધ થઈ જશો. આથી આપણે જે વસ્ત્ર પહેર્યા છે તેમને ધોઈને પછી આગળ પહેરવા પડશે, અથવા દિવસે ધોઈને પછી પહેરવાના છે. પછી તમે નવા વસ્ત્ર પહેરશો પછી તમે લોકો શુદ્ધ થઈ જશો. આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો શું તમે વિચાર કરી રહ્યા છો? પણ વિચારતા એક વાતનું ધ્યાન રાખજો. જો તમે વિચારો છો કે ધોયેલા કપડાં પહેરીને પૂજા પાઠની જગ્યા પર ન જાય, ધ્યાન રાખજો કે એવા કપડાં પહેરો જે સરળતાથી ધોઈ શકાય. એટલે બાકીના કપડાં ઉતારી પછી નાહીને પહેરી શકો છો, કેમ કે આ કપડાં હજુ પણ શુદ્ધ છે. જો તમે ગમે ત્યાં નાહીને પછી ધોયેલ કપડાં પહેરી લેવા વધુ સારું માનવામાં આવે છે. પૂજન અને પાઠના સ્થળે કપડાં પહેરીને જવાનું નહીં, તમારે ધોઈને પછી પહેરવા પડશે. તમે ઈચ્છો તો નાહીને કોઈ સારા કપડાં પહેરો, અને જો તમે પહેરવા ન હોય તો તમે ખાસ રાખેલા કપડાં છે એ પૂજા પાઠમાં જતા પહેલાં પહેરવા માટે જઈ શકો છો. તો આ છે નિયમ. જેમને આખા દિવસમાં ક્યારે વિચાર કરવાનો અવસર મળ્યો છે તેમના માટે સીધું એક જ છે કે તમે સાંજના સમયે ધ્યાન રાખવું પડશે અને તમારા પરિવારના બીજા સભ્યને કહો કે પૂજન કરવા જાઓ છો અને મંદિરમાં પ્રવેશો અને દીવાબત્તી કરી લો. કારણ કે ગણતરી મુજબ આ 3 ઋતુઓ ઘણા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કેમ કે બધા જ લોકો પોતાના સમય પર સાંજે કરી શકતા નથી. મુશ્કેલીઓ તો આવે જ છે, કેમ કે આ ઋતુનું મોસમ પાણી ઠંડુ હોય છે, એટલે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આ બધી પરિસ્થિતિઓને જોઈને તમારે નિયમોને મહત્વપૂર્ણ આપવું જોઈએ. અમે તમને નથી કહેતા કે તમારે જરૂર નાહવું જ પડશે, પણ જ્યારે તમે નાહ્યા નથી તો તમે અશુદ્ધ થઈ જશો. તેથી તમે તમારા ઘરના અન્ય સભ્યને પૂજન કરવા માટે કહી શકો છો. જો તમે પૂજા પાઠ કરવા જતા હોય અને માગતા જ હોય તો શુદ્ધ થવું જોઈએ. બાથરૂમ વિશે આપણે જે સમજાવ્યું છે તે બાથરૂમમાં આવીને હાથ પગ ધોવાની અને 3 વખત કોગળા કરવાની ખૂબ જ અગત્યની છે. એટલે જ તે લોકો પછી શુદ્ધ ગણાશે. જે લોકો ગ્લવ્સ પહેરી રહ્યા છે, જો આખો દિવસ આ મોજા અને ગ્લવ્સ ઉતારી શકતા નથી તો શું સાંજની પૂજા કરતાં પહેલાં તેને ઉતારીને અલગ રાખો. પછી તમારા હાથમાં ધોવા જોઈએ અને પછી પૂજાની જગ્યાએ જવું જોઈએ. તમે તમારા ગંદા મોજા પહેરીને પૂજા કરવી જોઈએ નહીં. મંદિરમાં જવા સમયે મોજા ન પહેરવા પણ કંઈ થતું નથી. પછી જો તમે પહેરવા ઈચ્છતા હોય તો પહેરેલું સર્વ તમારી મરજી છે. પૂજન અને પઠન માટે સ્વચ્છતા મહત્વપૂર્ણ છે. આથી તમને જણાવી રહ્યા છીએ, તમારા શરીરની ક્ષમતા પ્રમાણે જ કરજો. વધુ પાણીનો ઉપયોગ કરો તો આ રીતે તમે નિયમોને માનો છો. હવે પ્રશ્ન ઉઠે છે કે અમે દિવસભર ઘણી વખત બાથરૂમમાં જઈએ છીએ, તો મિત્રો તમને ગમે તેટલી વાર બાથરૂમમાં જાઓ છો, પણ તમારે આપણે જણાવેલ નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી તમને
ક્યારે પણ પરેશાની નહીં આવે અને જીવનમાં આવતી અડચણો દૂર થશે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.